સ્વામિનારાયણ ના તો રંગમાં સ્વામિનારાયણ ના તો રંગમાં સંતો સત્સંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં સ્વામિનારાયણ તા તો રંગમાં સંતો તણા સત્સંગમાં તું રંગાઈ જાને રંગમાં કરીને તુને મળ્યો છે ભાઈ મોંઘો મનુષ્ય અવતાર મોંઘો મનુષ્ય અવતાર કરીને તુને મળ્યો છે ભાઈ મોંઘો મનુષ્ય લાગશે નહીં વાર લાગશે નહીં વાર જોત જોતામાં
પૂજન છે. સુરવીર થઈને લડજે. ભક્તિનો છે કાળખંડાનો સુરવીર થઈને લડજે ભાઈ. સુરવીર થઈને લડજે. કામ ક્રોધ આદિ શત્રુથી તો પાછો ના પડજે ભાઈ. પાછો તો નવ પડજે. કામ ક્રોધ આદિ શત્રુથી તો પાછો તો નવ પડજે ભાઈ. પાછો તો નવ પડજે. હિંમત
ગાશે તેને આનંદ થાશે ભાઈ તેને આનંદ થાશે સત્સંગ રંગમાં જે રંગાશે તેને આનંદ થાશે ભાઈ તેને આનંદ થાશે ગોવિંદ મેર કહે ગુરુ કૃપાથી સુખના વાણા વાસે ભાઈ સુખના વાણા વાસે ગોવિંદ મેરે કહે ગુરુ કૃપાથી સુખના વાણા વાસે ભાઈ સુખના વાણા વાસે હજી સમય છે સમજી જાને હજી સમય છે સમજી જાણે હજી સમય છે સમજી જાને હજી સમય છે સમજી જાણે નાઈલે નિરમળ રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને હરે તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં સ્વામિનારાયણના તો રંગમાં સંતો દણા સત્સંગમાં તું રંગાઈ જાને રંગમાં 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 સ્વામિનારાયણ ભગવાનની જય થોડી વાર ભગવાનના નામને ધૂન કરવી છે તાલી પાડી ભગવાનને યાદ કરી આનંદ સાથે સ્વામિનારાયણ 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 હરે નારાયણ સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 માથે મંજુલ ચેકણા ચળકતા હોરાભલા કેસ છે તેજસ્વી સુવિશાલ બાલ વિલસે નેત્રો બહુ બેશ છે નાસાગ્રે ધરિદ્રાષ્ટિ તે નવચળે નાસાદિશે નિર્મળે શોભે છે મુખ ચંદ્ર બિંબ સરેખો તે મંદહાસે મળી તે મંદહાસે મળી ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ લોજ આશ્રમવાસીને કંદ ફૂલ પલાસીને શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ આદિ ગુરુએ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો બેકગ્રાઉન્ડમાં થોડું ઓછું રાખજો. આજે તારીખ 8/10/2023 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે ભાદરવા માસની અંદર પિતૃપક્ષની અંદર
સુંદર મજાની સપ્તદિનાત્મક નીલકંઠ ચરિત્રની કથા એનું આપણે સૌ કોઈ ગાન કરી રહ્યા છીએ, શ્રવણ કરી રહ્યા છીએ. ત્યારે એનો આજે પૂર્ણાહુતિનો 7મો દિવસ. સાથે સાથે આજે રવિ સભા એના મંચ ઉપર આપણે સૌ કોઈને દર્શન આપી રહ્યા છે એવા આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, વાલા પૂજ્ય ગુરુજી, આજે જેમણે નીલકંઠ ચરિત્રની કથાનું યજમાન પદ લીધું છે એવા જયમીન કુમાર નારવાડા. સાથે સાથે આજે ભગવાન શ્રી હરિ દસમને દિવસે સ્વધામની અંદર પોતે ગયા એ તિથિ નિમિત્તે આજે લોયાધામ નાવલી આદિ બધા જ સખી મંડળના બહેનોએ ભેગા થઈ આજે રસોઈ આપી છે. તો એ સર્વે સખી મંડળના બહેનો તથા કથા વાર્તાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી દિન પછી દિન ભગવાનના માર્ગની અંદર આગળ વધવા માટે આપણે સૌ કોઈ જ્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે એ પ્રયત્નની અંદર આગળ વધવા માટે સૌથી પહેલામાં પહેલી વસ્તુ છે ડિસિપ્લિન. શું છે? ડિસિપ્લિન. આજે એકવાર ભાઈઓ બધા ભેગા થઈને બહેનોને તાળીઓથી વધાવો કે આજે માતાઓની ઝાઝી સંખ્યા ડ્રેસ ને સાડીમાં આવી છે. હજુ આટલામાં ફેરફાર પડ્યો છે, હજુ ઘણામાં તો ખબર નહીં. મારે પર્સનલ, કારણ કે હું અહીંયા જાહેરમાં કહું એને ઇન્સલ્ટ લાગે, ખરાબ લાગે અને આપણે કહેવાય પણ નહીં. પણ ઘણા બધા એના હજુ આમાં અમારા છોકરાઓ, બધાના છોકરાઓને આ અત્યારે કપડાઓ સીવવા નાખેલા છે. 2-4 હરિભક્તોના પણ સીવવા માટે નખાઈ ગયેલા છે. પણ એના સિવાય જેને જેને ખબર છે ને હજુ સુધારો નથી આવતો એને આવતી રવિ સભામાં તો નહીં ચાલે, નહીં ચાલે ને નહીં જ ચાલે. પછી કોઈ શરમ ભરવામાં નહીં આવે. દાસના દાસ ટી શર્ટ પણ ચાલશે નહીં. બધાએ કમ્પલસરી વ્હાઈટ જબ્બા લેંગામાં આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે. એટલે આજે ગાયું છે હજી સમય છે સમજી જાને. સમજી ગયા ને તમે? આટલામાં ચરતરનું જેવું પાણી કડક છે એવો જ હવે મારો આ ડિસિપ્લિન માટે સ્વભાવ પણ કડક રહેવાનો છે. આટલું સમજી જવાનું છે તમારે. હવે આજે દેવ આવ્યો. દેવને મેં કીધું તને ખબર નથી કપડાં આપણે વ્હાઈટ પેન્ટ વ્હાઈટ પહેરીને આવવાનું? તો કે ના, હું અઠવાડિયા થયો નહોતો. મેં કીધું આવતી રવિ સભામાં મારે વ્હાઈટ જબ્બો લેંગો જોઈએ. મને કે પેલો હું મહાપૂજામાં પહેરીને આવ્યો તે ચાલશે? મેં કીધું નહીં, વ્હાઈટ એન. મને કે કાલે જઈને નાખી આવીશ, તાલી પાડો એના માટે. બોલો. કે છોકરો કે કાંઈ નહીં, હવે આપણે ક્યાં જરૂર છે? ઘેર બેઠા બેઠા એ આજે તો અમથી ઓસ્ટ્રેલિયાની ને ઘણાના મોઢા તો મોબાઈલની અંદર હશે, પાછળ બેઠા બેઠા વચ્ચે વચ્ચે બેઠા બેઠા હે બોલો. ઘેર બેઠા બેઠા જોઈશું. તમારે એવું થોડું કથા સાંભળીએ તો જ. અને ઓહો, અત્યારે તો કથાનો પાર ક્યાં ઓછો છે. હે યુટ્યુબ પર બેઠા બેઠા સાંભળીશું ઘેર. હે કેટલી રવિ સભાઓ લાઈવ આવતી હશે. તે આ એક જ રવિ સભા ભરીએ તો કલ્યાણ થાય એવું કોણે લખ્યું છે કહો જોઈએ? હે પણ આવો જ્યારે ખપ જીવનની અંદર જાગતો જશે ને ત્યારે ભગવાનને કલ્યાણ કરતા આપણી વાર લાગશે નહીં. માટે આ જ ઉભારો હજુ તાલી હમણાં નથી, હું કહું પછી. આ બાજુના ભાગની અંદર જે જબ્બા લેંગા બેડીને બેઠા છે એ ભક્તોને હજુ એકવાર તાલીઓથી વધાવો. હા, તમારું નામ શું? પરેશભાઈ. પરેશભાઈ આય, પરેશભાઈ આયા જો મારે. અને એ પરેશભાઈ અમારે વગાડવા આવ્યા તો એ વ્હાઈટ જબ્બો લેંગો પહેરીને આવ્યા, એને તાલીઓથી વધાવો. બોલો. એટલે આ સ્ટાફ આવતી વખત અને આ સ્ટાફ આગળનો બધા વ્હાઈટ એન્ડ વ્હાઈટ જબ્બા લેંગામાં જોઈએ. પાછળ બહેનો તો હવે બધાને હવે મારે બહુ જાજી ટકોર કરવી પડે એવું લાગતું નથી. અને જેના હજુ થોડા ઘણા કંઈક બાકી રહી ગયા હોય
તો અઠવાડિયામાં સિવાય જવા જોઈએ. બસ ભગવાનને રાજી કરવા માટે નીકળ્યા છીએ. એક તમારા ઘેર લગ્ન ખાલી હોય, શું હોય બોલો જોઈ, તોય આખું ઘર એક હરખા કપડાં સીવડાવતા હોય. કેટલા દિવસનું લગ્ન હોય બોલો જોઈ, બોલો ને મોટેથી બોલો જોઈ. 1 દિવસનું હોય, 2 દિવસનું હોય, બહુ પૈસાવાળો હોય તો 3-4 દાડાનું રાખે. અને 3-4 દાડાના બધા એક હરખા કપડાં સીવડાવતા હોય. કેટલા દિવસ માટે થાય? 2 દાડા, 3 દાડા અને વધીને 4 દાડા માટે. તો આપણે તો આ અક્ષરધામના પ્રસંગ માટે નીકળ્યા છીએ. ત્યાં તો એક સરખા કપડાં જોઈએ ને જોઈએ. પ્રણવ ભગત આવતા રવિ સભામાં ચાલે નહીં. તઈ પછી ભગવાનને રાજી કરવા છે. જ્યારે શરીરથી ભગવાનના આપણે ડિસિપ્લિનની અંદર આવશું. ભગવાન સ્વામિનારાયણ તિલક ચાંદલા કરવા માટે થઈ લોયા ધામની અંદર 2 સંતોને કપિલેશ્વરાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ કે તમે જાઓ તિલકને ચાંદલા કરીને આવો. શું કે છે મહારાજ? તિલકને ચાંદલા કરીને આવો. બંને સંતોએ અલગ અલગ તિલક ચાંદલા કર્યા અને તિલક ચાંદલા કરીને જ્યારે ભગવાનની પાસે આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે છે, સ્વામી આપણા સંપ્રદાયની અંદર પ્રવર્તાવવા માટે આમાંથી કયો તિલક ચાંદલો આપણને સારો લાગે છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી આદિ ગુરુદેવ સદગુરુ સત્સંગની મા મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ આધારાનંદ સ્વામીના કપાળમાં જે તિલકને ચાંદલો છે ને એ વેરીફાઈ કરવા જેવો છે. અને તે દિવસે મહારાજે કીધું અમારો જે કોઈ આશ્રિત હોય, અમારો જે કોઈ ત્યાગી સાધુ હોય એના કપાળમાં શું હોય? તિલકને ચાંદલો હોય. આપણી પહેચાન છે. હા, તિલકને ચાંદલો કરીને ઊભા રહીએ ને થિયેટરની અંદર જઈને તો શરમ આવે. હોટલમાં જઈને તિલક ચાંદલો કરીને જવો હોય ને તો શરમ આવે એકવાર કે આડું હરિભગત થઈને તિલક ચાંદલો કરીને હોટલમાં ઊભો રહીશ, બીજા માણસો શું વિચારશે? ના જવાય, આપણને રોકે. એમાં જબ્બો ને લહેંગો પહેરતા થશો ને, રવિવારે જે દિવસે કંઈક બહાર ફરવા જવાનું મન થશે ને, આજે મને એક અમારો છોકરો કહેતો હતો કે હું જબ્બો લહેંગો પહેરીને ઘેરથી નીકળ્યો ને 3 જણાએ પૂછ્યું કે લા વ્હાઈટ જબ્બો લહેંગો આ ચાલુ થયો શું હવે તમારે ત્યાં? બોલો લો કેટલા જણાએ? 3 જણાએ. તઈ હા, એટલે એવું ના માનતા કે સ્વામી ખર્ચો કરાવવા માંગે છે. મારે કંઈ અમે દરજી જોડે કંઈ મેં ડિસ્કાઉન્ટ રાખ્યું નહીં કે તમે ત્યાં જાઓ ને મને 50 રૂપિયા 500 રૂપિયામાંથી 100 રૂપિયા અહીંયા આપી જવાનો છે. પણ જો તો અમને કોઈ દાડો એમ થાય છે કે ઓહો આજે તો આ પહેર્યું છે ને, કાલે ભૂરું પહેરીને આવીશ, કાલે લાલ પહેરીને આવીશ, એવું થાય છે? 365 દાડા આ જ પહેરવાનું છે તો નહીં પહેરતા અમે લોકો? તો તમારે તો ખાલી 2 કલાક જબ્બો લહેંગો પહેરવાનો છે. કેટલા કલાક? તોય આપણે ના પહેરીએ તો ભગવાન પછી કેવી રીતે રાજી થાય? કેવી રીતે રાજી થાય કહો? હા, અહીંયા 2 કલાકની ગરમી છે ને એ સારી ગરમી છે, એને વેઠી લેવા જેવી છે. જ્યારે ભગવાનની ગરમી મુકાશે ને તે દિવસે આ ગરમી બહુ નાની ગરમી એની આગળ લાગશે. પછી ઘણા શું કે છે, સ્વામી આ જબ્બા લહેંગા પહેરીને ગરમી બહુ લાગે. બોલો શું કે છે? ગરમી બહુ લાગે. 2 કલાકની ગરમી જો સહન કરી લેશું ને તો ભગવાન શીતળતા આપશે. જો 2 કલાકની ગરમી અહીં સહન નહીં કરીએ ને તો ભગવાનની જે ગરમી હશે ને એ આપણાથી સહન થશે. આટલી વાતમાં હવે બધાએ સમજી જવાનો છે. અને આજે આપણે વિશેષ આપણે ત્યાં પહેલાં અહીંયા રહી ખૂબ સારી એકાઉન્ટર વિભાગની અંદર સેવા કરતા હતા અને પછી ગુરુજીની આજ્ઞાથી જ કેનેડામાં ગયા અને આજે આપણા હરેશભાઈ વરિયા કેનેડાથી આપણી સભામાં પધાર્યા છે. એમને પણ એકવાર તાલીઓના નાદથી વધાવીએ. ખૂબ સારા ભગત છે, આણંદની અંદર રહે છે, હમણાં એ રહેવાના છે. ઘણું બધું થોડુંક વ્યવહારના કાર્યો. કેટલા 9 વર્ષે આવ્યા? 9 વર્ષે 9.5 વર્ષે આવ્યા એટલે ઘણા બધા વ્યવહારના કામ હોય બધા પરવારી અને હવે રેગ્યુલર સભાની અંદર એમનો દીકરો, એમના વાઈફ આદિ કે એમનો આખો પરિવાર
આપણા લોયાધામમાં આવે આવો તો થઈ જાય એવી આજે ભગવાનને એમના માટે પણ આપણે બધાએ પ્રાર્થના કરીએ. ભગવાન નીલકંઠના ચરિત્રની કથા સાંભળે. આ તો થોડી મેં તમને હિટ આપી દીધી કથા પહેલા. શું આપી દીધી? બધાને હિટ આપી દીધી. હા મનોભાઈ સાંભળી દીધી ને હિટ આપડી? હે હા. ભગવાન નીલકંઠ આજે 7મા દિવસ 3 કથાથી આપણે કથાઓ સાંભળી રહ્યા છીએ, સત્સંગ કરી રહ્યા છીએ. ભગવાનને રાજી કરવા માટે 7 દિવસ આમાંથી કેટલા ભક્તોએ પોતાના વ્યવહાર ધંધા બિઝનેસો એને આટોપી અને 6:30 થી 7ની અંદર અહીં હાજર થઈ જેણે 7 દિવસ ભાઈઓને બહેનોએ કથા સાંભળી છે એવા મુક્તોને પણ શ્રદ્ધાને તાલીઓથી વધાવી. ભાઈ 7 દિવસ સુધી કોઈને સાંજે કઈ વ્યવહાર જ ના હોય, કોઈને પ્રસંગ જ ના હોય એવું તો કઈ ના બનતું હોય. એને હોય તમારા જેમ બધા એ ગ્રહસ્થ જ છે. એને ક્યારેક માથું દુખતું હોય, એના પગ દુખતા હોય, એને કંઈક જવાનું થતું હોય, એને કંઈક ઘેર કોક આવવાનું થતું હોય, પણ એની અંદરથી 7 દિવસ જેણે શ્રદ્ધાથી કથા સાંભળી છે આવા મુક્તોને આજે હું વંદન કરું છું. ભગવાન એના ઉપર રાજી થાય છે. કાલે આપણે કથા સાંભળી. કોની કથા સાંભળી હતી કાલે? પેલા રાજાની. અને રાજા શું ગોતતા હતા? સુવર્ણ સિદ્ધિને ગોતતા હતા. શેને ગોતતા હતા? સુવર્ણ સિદ્ધિ. અને પછી ભગવાન નીલકંઠ મહાપ્રભુ એને જે ઉપદેશ આપ્યો અને એ ઉપદેશમાંથી એને નક્કી કર્યું કે હવે આ ધન કામનું નથી. કયું ધન કામનું છે? ભગવાન રૂપી ધન કામનું છે. અને એને એવો સદબોધ થયો. પછી તો ગુરુનું આપણે આખ્યાન સાંભળ્યું હતું કે એના ગુરુ હતા અને પછી એને માને કરીને આખું વર્ષ ગુફાની અંદર રહેતા હતા અને એમાંથી 1 વર્ષની અંદર કેટલી વાર બહાર આવતા હતા? 1 વાર આવતા. અને પછી એ માને કરીને આવતા અને એને કારણે જે દિવસે એનું સન્માન ન થયું તે દિવસ શું થયું? એનું મૃત્યુ થઈ ગયું. ભગવાન નીલકંઠ આજે રાજાને કહે છે કે માન એટલું બધું ખરાબ છે, એટલું બધું ખરાબ છે કે માન ત્યાગ, આખી સંસાર જીવનનો ત્યાગ કરી, લોક વ્યવહારનો ત્યાગ કરી, અરે કપડાનો ત્યાગ કરી અને દિગંબર રહેવાય છે, પણ જીવનની અંદર શું નથી છોડાતું? માન નથી છોડાતું. માટે જો ભગવાનની મારા અને તારા ઉપર કૃપા હોય તો તારા જીવનની અંદર તું એ શીખજે કે જીવનમાં શું ન રાખીશ? માન ન રાખીશ. અને એટલા માટે જ આપણે ઘણી વાર કથાની અંદર એક કડી ખાસ યાદ કરીએ છીએ. એ કડી કઈ છે? કઈ કડી છે? દાસી થઈ તું રહેજે દીન દયાળની, દેખીશ માં કેનો. શું છે કડી પછી? હે? દાજ સમા દેખી કેનો સન્માન જો. જીવનની અંદર ક્યારેક ક્યારેક આપણે એવું થતું હોય છે, એમને કહેજો સોફ્ટલી બહુ પછી જીવનની અંદર ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે આપણે આપણા જીવનની અંદર સત્સંગ બહુ કરીએ, સેવા ઘણી કરીએ, મહિમા પણ જીવનની અંદર એટલો બધો હોય, પણ ક્યારેક કોઈક માણસનું સન્માન થાય અને ત્યારે આપણું સન્માન ન થાય તો આપણે તરત સત્સંગમાંથી શું થઈ જઈએ છીએ? પાછા પડી જઈએ છીએ. હું યજ્ઞમાં આવું છું, એ યજ્ઞમાં, આ તો એક એક્ઝામ્પલ આપું છું, કોઈના પર પર્ટિક્યુલર વાત નથી કરતો એટલે કોઈ માથે લઈ લેતા નહીં, પણ એક ખાલી એક્ઝામ્પલ સમજાવવા માટે આપું છું. હું યજ્ઞમાં આવું છું, એ યજ્ઞમાં આવે છે. હું 10 વાગે આવું છું, એ 10 વાગે આવે છે. હું 11 વાગે પૂર્ણ થાય ત્યાં સુધી રોકાવું છું, એ રોકાય છે. અરે એ તો નીકળી જાય છે, હું તો સ્વામીને પૂછીને જાઉં છું કંઈ કામ હોય તો કહેજો, તો એના વખાણ અને મારા નહીં. આ જીવનની અંદર છે ને એ સત્સંગની અંદર આગળ વધવા દે
આમાં ઘણા કોઈ કરતા નથી આવું, પણ આ તો પ્રસંગ આવ્યો છે એટલે હું તમને વાત કહી રાખું. તો ક્યારેક આવો કંઈક પ્રસંગ બને ત્યારે ધોખો થાય નહીં. હે નકર વાતે વાતે શું થાય? ધોખો થાય. નીલકંઠ વર્ણી કે માન બહુ જ ખરાબ છે, માટે રાજા તારા જીવનની અંદર માન ન રાખીશ. એ દાસનો દાસ થઈ તારાથી જે કોઈ સાધુ સંતોની સેવા થાય એ સેવા કરી લેજે, એને રાજી કરી લેજે, એ ભગવાનનું ભજન કરી લેજે. અંત સમય ક્યારે આવશે એનું કાંઈ નક્કી નથી, માટે તું ભજન કરી લેજે. રાજા ભગવાનનો આશ્રિત થયો છે, ભગવાનની મૂર્તિ એના હૃદયની અંદર બેસી ગઈ છે. અને ભગવાન નીલકંઠ પછી કહે છે કે હવે અમારે અહીંથી આગળ જવું છે, માટે તમે અમને શું આપો? રજા આપો. ભગવાન નીલકંઠ મહાપ્રભુ ત્યાંથી નીકળ્યા છે, જંગલની અંદર ચાલતા જાય છે. દિન પછી દિન આગળ પોતાનું જે ડેસ્ટિનેશન છે એને પહોંચવા માટે ભગવાન નાસાગ્રે દ્રષ્ટિ રાખી અને એક દિશાની અંદર આગળ ચાલી રહ્યા છે. ત્યારે ભગવાન શ્રી હરિને એક સાધુ મળ્યા છે જંગલમાં. કોણ મળ્યા છે? સાધુ મળ્યા છે. તેણે નીલકંઠ વર્ણીને જોયા અને એમ વિચાર થયો કે આવા અઘોર જંગલની અંદર આ નાનકડો એવો કિશોર બાળક એકલો છે, કોઈ સાથે નથી, જમવાનું પણ સાથે નથી, કોઈ માણસો એની સેવામાં નથી, અને આવી રીતે વિચારે છે. માટે આ કોણ હશે? આવો એને પ્રશ્ન થયો છે. ભગવાનના દર્શન કર્યા અને એના અંતરની અંદર તરત જ 3 ગુણના ભાવ ટળી ગયા. વિચારો લો તમે, શું ટળી ગયા? 3 ગુણના ભાવ ટળી ગયા. તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય માણસ છે નહીં, આ કોઈક ભગવાન હોવા જોઈએ અને આ કોઈક વિભૂતિ હોવી જોઈએ. તેણે તરત એ નીલકંઠ વર્ણીની પાસે આવી 2 હાથ જોડી નમસ્કાર કર્યા અને ભગવાનને કહે છે નમો નારાયણ. શું કહે છે? નમો નારાયણ. નીલકંઠ વર્ણી આ સાંભળી ભગવાને ઊંચું જોયું છે, સાધુને નમસ્કાર કરતા જોઈ પોતે પણ 2 હાથ જોડ્યા અને ભગવાને પણ શું કીધું છે સામે? નમો નારાયણ. પછી તે સાધુએ વર્ણીને પૂછ્યું, સાધુરામ તમે કોણ છો અને આ ઘોર જંગલમાં કયા ઉપદેશથી ફરો છો? સાધુને નીલકંઠ વર્ણીના અવાજમાં મૃદુતા લાગી અને તરત જ સાધુને થયું આ કોઈ અદ્ભુત છે, કોઈ સામાન્ય માણસ લાગતા નથી. અને તરત જ સાધુના હૃદયની અંદર ભગવાન પ્રત્યે ભાવ પ્રગટ થયો છે. આ યોગી કોઈ અદ્ભુત આવ્યા, જોતા તે હૈયો હી સે રે. આ યોગી કોઈ અદ્ભુત આવ્યા. હૃદયની અંદર મોહનદાસને એમ થઈ ગયું કે આવા યોગી મેં કાંઈ જોયા નથી. કારણ કે ભગવાનનું રૂપ જ એવું હતું, સ્વરૂપ જ એવું હતું કે જે કોઈ આત્મા એના દર્શન કરે એને શું કરી લેતા હતા? એને ખેંચી લેતા હતા. હિમાલયની તળેટીનો માર્ગ આ મોહનદાસ આજ ભૂલ્યા છે અને ભગવાન શ્રી હરિને કહે છે કે મારે હિમાલયની અંદર જવું છે, પણ હું આજ બાલાજોગી એ હિમાલયનો માર્ગ ભૂલ્યો છું. શું કહે છે? માર્ગ ભૂલ્યો છું. ભગવાન શ્રી હરિ કે અમે જે માર્ગ ભૂલેલા છે ને એને રસ્તો દેખાડવા માટે જ નીકળ્યા છીએ. શું કરવા માટે નીકળ્યા છીએ? રસ્તો જે ભૂલ્યા છે. હા, આ રવિ સભા પણ એના માટે જ છે કે જેના જેના સંસાર જીવનની અંદર સત્સંગની અંદર રહે અને રસ્તાઓ ભૂલતા જાય છે એને શું બતાવવાના છે? રસ્તા બતાવવા માટે આ છે. હા, ટાઈમ પાસ કરવા માટે નથી. ગુણાતીતાનંદ સ્વામી પાસે ભગવાનના ભક્તો જ્યારે સત્સંગ કરતા ને ત્યારે ભક્તોને સ્વામી કહેતા કે હે હરિભક્તો, અહીં બેસી અને તમે આ કથાને વાર્તા સાંભળો છો ને, તમારો સમય નથી બગાડતા, પણ તમારા જન્મ ને મરણના 184ના
ઉપર તમે ચોકડીઓ મારી રહ્યા છો. શું મારી રહ્યા છો? ચોકડીઓ મારી રહ્યા છો. હા, બાકી તો પછી તૈયારી જ છે. હા, તારા પછી મારા ને મારા પછી હા, વારા પછી વારો તૈયાર જ છે બધાનો. હા, આમાં જો ભજન ના કરી લીધું, આમાં સેવા ના કરી લીધી, આમાં આજ્ઞા ના પાળી લીધી, આમાં ભગવાન ને સંતોને રાજી ન કરી લીધા, હા, મોટા મોટા બધા પસ્તાઈને ગયા છે. એમ આપણે પસ્તાવા સિવાય બીજું કાંઈ હાથમાં આવે નહીં. હા, માટે જાગી જવું. સ્કૂલની અંદર છોકરાઓ ભણવા માટે ગયેલા. ઘણીવાર કેવું થાય, આપણે આપણો જ પક્ષ લઈએ, ક્યારેય કોઈની આપણી ભૂલ બતાવે તો આપણે ભૂલ સ્વીકારવા તૈયાર થઈએ નહીં. એમ સ્કૂલની અંદર છોકરાઓ બધા ભણવા ગયેલા, ક્લાસની અંદર છોકરાઓ ભણતા હતા. એની અંદર એક છોકરો પાછળ બેન્ચની અંદર ધીરે રહી પાટલી ઉપર માથું મૂકી અને શું કરી દીધું? સૂઈ ગયો. પેલા ટીચર તો ભણાવતા થોડી વાર થઈ અને આમ બધી બાજુ જોતા પાછળ નજર પડી ત્યાં ખબર પડી કે લે પેલો તો શું કર્યું છે? સૂઈ ગયો છે. પાછળ કોઈ સૂઈ નથી ગયા ને? હા, તો વાંધો નહીં, સૂઈ ગયો જાગી જજો. તો પેલા મેડમ ત્યાં ગયા અને સીધા જઈને એક ડસ્ટર માર્યું. અહીં તો કોઈ મરાય નહીં આપણે તો. ટીચરને તેટલી છૂટ હોય કે ધીરે રહીને કોઈક વિદ્યાર્થી સૂતો હોય તો એક જઈને મારે, તો અહીં ઊભા થઈને જવાય કોઈને મારવા હારું? કે કલાકની કથા સાંભળવા આવે તોય સુઈ ગયો તું એમ કરીને મરાય ને કંઈ? તો પછી એ લાકડી આપણી હાથમાં લઈને જો બળ્યો હોય તો એ આપણને ઠપકારે, તું કોણ મને કહેવા વાળો? તઈ ડસ્ટર માર્યો ને તો છોકરો તો ઘેર સ્કૂલની રજા પડી એટલે ગયો. જતો તો જ્યાં ઘર નજીક આવ્યો અને છોકરા એટલા બધા હોશિયાર હોય, આખી સ્કૂલની અંદર જે બી ધમાલ કરી હોય ને ધમાલ ક્યારે ઘેર આવીને કે. પણ જો કોકે માર્યો હોય, કોકની ફરિયાદ હોય તો એ તરત ઘેર આવીને કે બોલો લો, આ તો હોશિયાર આટલા છોકરાઓ બોલો. હા, છોકરો તો થોડું ઘર બાકી રહ્યું ને ત્યાં ભેંકડો તાણો. એને મમ્મી કીધું આ તો મારા છોકરાનો વાત છે. એલા જ્યાં દરવાજો ખોલીને જોવે ત્યાં તો દરવાજાના પેલા પગથિયે બેઠો એનો છોકરો રડે. અને રડે એટલે તરત જ એના મમ્મીએ જઈને કીધું, બેટા શું થયું, કેમ રડે છે? મને ટીચરે માર્યો. બોલો લો, શું કર્યું? મને ટીચરે માર્યો. તે શું કરતો હતો તું? હું થાકી ગયો તો હુઈ ગયો તો પાછળ, હું તો મને માર્યો. બીજે દિવસ એની મમ્મી સીધી જ સવારે બેગ પેલી સ્કૂલ બેગ હાથની અંદર લઈ, એક હાથમાં છોકરો અને સ્કૂલની અંદર આવીને તરત શું કે ખબર છે? મારા છોકરાને કોણે માર્યો તો? હા, અને બધા જ પેરેન્ટ્સની હા, મારા છોકરાને કોઈ કાંઈ કરવું જોઈએ. એટલે અત્યારે કોઈ કાંઈ નહીં કરે ને તો એ પછી તારા ઉપર જ બધું કરશે. એના કરતાં અત્યારે કોઈક રોકે ટોકે કંઈક ખીજાય તો કંઈક કરવા દે ને. હા, પણ નહીં, મારા છોકરાને કોણ કહી દે? હું ના કહું ને બીજું કોણ કહી દે? આવો સ્વભાવ બોલો. તો પેલા બેને જઈને એમ જ કીધું, મારા છોકરાને કોણે માર્યો? પ્રિન્સિપાલ કે આપણે તપાસ કરી લઈએ કોણે માર્યો. તો મને ખબર નથી, હું તપાસ કરાવું છું. ક્લાસ ટીચરને પૂછ્યું, આમના છોકરાને કાલે કોઈએ માર્યો તો? હા સર, મેં જ માર્યો તો. પેલા બેન કે તો કે ચાલો એમના પેરેન્ટ્સ આવ્યા છે, એમને યારે મળી લો, વાત કરી લો. તો બેન તો આવ્યા, કારણ કે બેન તો સાચી રીતે માર્યો હતો ને, ખોટી રીતે તો માર્યો નતો એને. પેરેન્ટ્સ બેઠા હતા ઓફિસની અંદર, આવ્યા બેન. પેલા પ્રિન્સિપાલે કીધું, આ બેને કાલે માર્યો તો તમારા છોકરાને. મારા છોકરાને તમારાથી મરાય જ કેમ? પેલા બેને સામે કીધું કે તમારા છોકરાને બેન મારે કંઈ મારવાનો એવો ઈરાદો નહોતો, પણ એ સૂઈ ગયો તો અને હું ભણાવતી હતી અને જો ભણે નહીં અને અહીં આવીને સૂવે તો એનો મતલબ શું? માટે એ જાગતો રહી એટલા માટે મેં એને માર્યો હતો.
ત્યારે પેલા બેને શું જવાબ આવ્યો ખબર? એ સૂઈ ગયો તો ને, તમને નડતો તો નહોતો ને? બોલો લો, શું કે છે? એ સૂઈ ગયો તો ને, તમને નડતો તો? નડતો હોય તો મરાય, એ સૂઈ ગયો હોય તો હું લેવા મરાય? બોલો લો. હવે આ છોકરાને ક્યારે પ્રગતિ જીવનમાં થાય ભાઈ? હે થાય? બોલો લો. પણ જે જૂના જમાના હતા, હે, તમે બધા જે આમ નાના નાના ચડીઓ પહેરીને સ્કૂલે જતા, અને પછી ટીચરો એમાં જે ગામડામાં ભણ્યા હશે, સિટીમાં તો હજુ ત્યારે થોડી ડિસિપ્લિન રહેતી, પણ જે ગામડામાં ભણ્યા હશે અને પછી ક્લાસ ટીચર ખાલી ખરીદી કરવા માટે દુકાને શેરીમાં નીકળે અને આપણે રમતા હોય તો એકેય છોકરો રમતો દેખાય? હે, શેરીઓમાં ભરાઈ જવું પડતું કે સાહેબ આવે છે, અહીં ઊભું રહેવાય નહીં. બોલો લો. અને ત્યારે બધું આવડતું. હે, હા, જ્યાં સુધી બીક જીવનની અંદર ના આવે ને ત્યાં સુધી કશું આવડે નહીં. હા, એટલે એ તો જોઈએ જ. આ મોહનદાસ આજ ભગવાનને પ્રાર્થના કરે છે કે મહારાજ, હું આજ માર્ગ ભૂલ્યો છું. ત્યારે ભગવાન એને કહે છે કે જે માર્ગ ભૂલ્યા છે એને હું માર્ગ બતાવવા માટે જ આ વનનું વિચરણ કરી રહ્યો છું. પણ નીલકંઠ વર્ણિ કે સાધુરામ, તમારું નામ શું છે? અરે મારું નામ શું છે? મોહનદાસ છે. શું નામ છે? મોહનદાસ. કોઈ છે નહીં ને મોહનદાસ? હે, હા. નીલકંઠ વર્ણિ કે કઈ વાંધો નહીં, તમારે શેનો માર્ગ જોઈએ છે? અરે મારે તો હિમાલયની અંદર જવું છે, પણ જો તમે મને રાખતા હોય તો મારે કોની સાથે રહેવું છે? તમારી સાથે રહેવું છે. નીલકંઠ વર્ણિએ મુમુક્ષુ આત્મા જાણી અને તરત જ મોહનદાસને પોતાની સાથે રાખ્યો છે. જો જીવનની અંદર આપણી સાથે ઘણીવાર આવા પ્રસંગો બનતા હોય છે, ભગવાન આપણને સાથે રાખવા માટેના ઘણા પ્રયત્ન કરતા હોય. મારા શરણે રહે, મારા સાધુના શરણે રહે, સત્સંગની અંદર રહે, કથા વાર્તા સાંભળે, મારી મૂર્તિનું જેવું છે એવો મહિમા સમજે અને જીવનની અંદર આગળ વધે. ભગવાન બધી જ આપણને સુવિધાઓ પૂર્ણ કરતા હોય છે, પણ ક્યારેક ક્યારેક આ મોહનદાસ જેવું આપણા જીવનની અંદર થતું હોય છે. મોહનદાસને ભગવાને આજ કૃપાએ કરીને એમની સાથે રાખ્યો. વિચારો તમે, જે કોઈને સાથે નથી રાખતા એ આજ કોને સાથે રાખવા તૈયાર થયા છે? મોહનદાસને તૈયાર થયા છે. મોહનદાસને સાથે રાખી અને નીલકંઠ મહાપ્રભુ ચાલતા જાય છે, ચાલતા જાય છે. એટલું બધું ઘોર જંગલ આવ્યું, એટલું ઘોર જંગલ આવ્યું. આજ નથી રાત ખબર પડતી કે નથી દિવસ ખબર પડતી. બંને ચાલતા જાય છે, ચાલતા જાય છે. ચાલતા ચાલતા જ્યારે આગળ વધ્યા છે ત્યારે 5-10 દાડે સૂર્યનો પ્રકાશ થોડો થોડો દેખાણો છે જાડીની અંદર. શું દેખાણો છે? સૂર્યનો પ્રકાશ. ભગવાન શ્રી હરિની સેવા એ બહુ જ ભાવથી કોણ કરી રહ્યું છે? મોહનદાસ કરી રહ્યા છે. સમય પછી સમય ચાલતો જાય છે, ધીરે ધીરે આગળ જાય છે. જંગલની અંદર એક સુંદર મજાના વૃક્ષો દેખાયા છે. વૃક્ષો ઉપર કેરીના જેવડા જેવડા મોટા ફળ આયા છે. શું આયા છે? ફળ. કેના જેવડા? પણ એ છે કેવા આકારના? તો કે જાંબુડા આકારના છે. કેવા છે? જાંબુ હોય ને એવા શેના ફળ આયા છે? કેરી આકારના ફળ આયા છે. ભગવાન નીલકંઠે આ રસદાર ફળોને જોયા ને એટલે ભગવાન શ્રી હરિએ ફળને ઉતારી એને સરોવરના કિનારે જે ધોઈ, ભગવાનના શાલિગ્રામ ભગવાન હતા એને ધરાવી અને રસાળ ફળને શું કરવા જાય છે? આરોગવા જાય છે. જ્યારે એ આરોગે છે ને ત્યારે એમની સાથે રહેલા કોણ છે? મોહનદાસ જે છે એ મોહનદાસે પણ ફળ તોડ્યા. ફળ તોડીને એ પણ ધોઈ ભગવાનને ધરાવી અને શું કરવા જાય છે? જમવા જાય છે. જોજો હવે ભગવાન તો જમતા જાય છે. જમે છે ને તો ભગવાન જ્યાં આમ કરીને આમ એનું બટકું ભરે છે ને ત્યાં રસનો શું થાય છે? નીચે આમ શેડો ફૂટતી હોય ને એમ આમ ધીરે રહીને નીચે પડે છે.
અને આ જ્યારે આવા રસાળ ફળને જોઈને જ્યારે મોહનદાસ જમવા જાય છે ને ત્યારે ભગવાન એને કહે છે કે આ તારા કામના છે. બોલો લો, શું કહે છે ભગવાન? તારા કામના મોહનદાસ આ ફળ છે નહીં, પણ જો ભગવાનની આજ્ઞા પાળવામાં કેટલું સુખ છે. હવે આ કથા આપણને આજ્ઞા કેવી ભગવાનની પાડીએ કેવું સુખ પ્રાપ્ત થાય એ હવે સમજાવશે. ભગવાન નીલકંઠે આવું કીધું ને એટલે તરત જ જે એના તોડેલા ફળ હતા ને એને ત્યાં ને ત્યાં શું કરી દીધા? ફેંકી દીધા. શું કરી દીધા? ફેંકી દીધા. મહારાજે ફેંકી દીધા ને એટલે મહારાજ એના ઉપર બહુ રાજી થયા. શું થયા? રાજી થયા. પછી સાંભળવા જેવી હવે કથા છે. એવામાં આવ્યા વૈરાગી ચાર. કેટલા વૈરાગી આવ્યા? એ જ જંગલમાં ફરતા ફરતા. મોટી મોટી જટાઓ છે, મોટા મોટા વાળ છે, એ મોટા તોતિંગ પેટ છે, ખાલી ધોતી પહેરેલી છે, ઉપર ખુલ્લા શરીરે છે, ગળાની અંદર રુદ્રાક્ષની જાડી જાડી માળાઓ પહેરી છે. હા, અને મોટા મોટા તોતિંગ જેવા કેટલા નીકળ્યા છે? 4 વૈરાગીઓ નીકળ્યા. હા, નીલકંઠ વર્ણિત તો એ પેલા ઝાડના થડની નીચે બેસી અને શું જમી રહ્યા છે? ફળ જમી રહ્યા છે. જોયા વર્ણીને જમતા એણે, તેથી ફળ ટોળા તુર્ત તેણે. નાનકડા એવા જોગી આજ ફળ જમી રહ્યા છે અને જોયા એટલે તરત જ પેલા 4 જે વૈરાગી આયા ને એનો શું કર્યા? ઝાડવા ઉપરથી ફળ તોડ્યા. ફળ તોડ્યા. નહોતો હતો ફળનો ચાખેલ સ્વાદ. આને તો ફળ ચાખ્યા નતા, એનો સ્વાદ નતો, પણ વર્ણીનો કર્યો છે વાદ. કોનો વાત કર્યો છે? ભગવાનનો વાત કર્યો છે. જો ક્યારેય જીવનની અંદર કોઈનો વાદ નહીં, ભગવાનનોય નહીં, ભગવાનના સાધુનોય નહીં. અરે હું તો તમને એવું કહું, તમે ગૃહસ્થ આશ્રમમાં રહો છો ને તો એકબીજા આડોશી પાડીશોનો વાદ ક્યારેય જીવનમાં લેવો નહીં. જો સુખી રહેવું હોય જીવનની અંદર તો હા, કોઈક આપણી બાજુમાં રહેતો હોય, એને ભગવાનની દયા હોય, પૂર્વનું પ્રારબ્ધ હોય, પૈસે ટકે સુખી હોય અને ઘરની અંદર 55 ઇંચનું ટીવી લાવે અને આપણે ત્યાં 32 ઇંચનું ટીવી હોય તો આપણે બીજે દિવસે એને પથ્થરો મારીને તોડી નખાય. હા, નકર 32 ઇંચનું આપણે રે ઘેર નહીં, 55 ઇંચની આપણી તેવડ ના હોય હે, અને પેલું ગુસ્સામાં તોડીએ ના 32 ઇંચનું રે ના 55નું ચાલે. પણ એવું વિચારાય કે એના માટે એ સુખદાયી છે, મારા માટે આ સુખદાયી છે, તો જીવનમાં સુખી રહેવાય. માટે જીવનમાં કોઈ દિવસ કોઈનો વાદ ના લેવો. હા, વાદે કરી માણસ દુખી થાય હંમેશા. આજ નીલકંઠ નાનકડા એવા છે અને એવું નથી, આપણાથી પણ નાના નાના માણસો બહુ આગળ મહેનત કરીને નીકળી જતા હોય ઘણી વાર, અને આપણે પાછળ રહ્યા હોય. હવે એમ વિચારી કે ઓહો, એ તો હજુ કાલનો 20 વર્ષનો છોકરો હે મારાથી આગળ વયો છે ને હું પાછળ રહી જાઉં. અલ્યા ભાઈ, હે એણે મહેનત કરી છે, એને બુદ્ધિની તર્ક લગાવી અને એને આગળ જીવનના ધંધા આદર્યા છે, એની અંદર એને અનુભવ છે અથવા તો કોઈ પાસેથી શીખ્યો છે અને એ આગળ જાય છે. તું ધેડ જાય છે, તું પર એક્સિડન્ટ થશે ને જ્યારે ફસાઈશ ને ત્યારે કશું હાથમાં રહેશે નહીં. માટે ક્યારેય જીવનમાં કોઈનો વાદ ના લેવો. આને એમ થયું કે અમે બહુ મોટા તપશ્ચર્યા કરવા વાળા, અમારી મોટી મોટી દાઢીઓ, અમારા મોટી મોટી જટાઓ, હે અમે તો હવે ગયડા થયા અને આ હજુ નાનકડો એવો 12 વર્ષનો છોકરો એ જો ફળ ખાય અને અમે ના ખાઈએ તો અમારા જેવું બીજું કોઈ કહેવાય નહીં. એને અભિમાન આવી ગયું. બોલો લો, શું આવી ગયું? અભિમાન આવ્યું. ભગવાન નીલકંઠ વર્ણીએ કીધું, નીલકંઠ વર્ણી બોલે ને એ પહેલા તો મોહનદાસે કીધું, ઓ महात्मन, वो फल खाने के लिए योग्य है? तुम कौन हमने कहने वाला? અને અહંકાર ભર્યો હોય એને તો ભાઈ બતાવ્યો થાય, એને તો કેમ પેલા સર્પને અડો, કેમ પેલો તરત જ
ગુસ્સે થાય ને, હે એમ કરી હેમ ફેણ માંડે ને સીધી સામે પકડવા જાઓ ને. એમ અહંકારી માણસને, અભિમાન વાળા માણસને તમે સહેજ છંછેડો એટલે દુઃખ ઉત્પન્ન થાય ને થાય. मोहनदास ने कि तू हमको क्या कहने वाला, अभी तुम तो छोटे छोटे हो, हम तो बहुत बड़े बड़े हैं, हमारा शरीर देखो कितना बड़ा है, हमारी दाढ़ी देखो कितनी बड़ी है, हमारी जटा देखो कितनी बड़ी है, बोलो लो, और तुम्हारी तो अभी मूछ भी नहीं फूटी है और हमको उपदेश देने लिए चले रही निकले हो. खीजावा बेटा, बोलो लो चारे चार. શું કરવા લાગ્યા? ખીજાવા લાગ્યા. મોહનદાસ કે આ આપણું કઈ સાંભળે એમ લાગતું. મોહનદાસ કે હારું બાપજી, આપને જો યોગ્ય લાગે હો આપ કરો, બીજું શું તારે. જ્યાં ચારે ભેગા થઈને બેસવા જાય અને ઓલા ફળ હતા એને ખાવા જાય ત્યારે ભગવાને ફરીવાર કીધું કે એ બાવાજી આ ફળ ખાવા જેવા છે નહીં. વર્ણીએ કહ્યું દયા લાવી, ઝેરી ફળ છે દિયો ફગાવી. ભગવાન કે આ ખાવા જેવા કેમ નથી? તો કે આ ઝેરી ફળ છે. કેવા છે? ઝેરી ફળ. ખાતા વેટ છૂટી જાય પ્રાણ, તન તજશો થઈશો હેરાન. માટે તમને બધાને કહું છું, શું કરો? આ ફળને ફેંકી દો, તમે એ કઈ ખાશો નહીં. પણ આ હા જેના હૃદયની અંદર અભિમાન ભર્યું હોય એ માણસ પછી કઈ પાછો નમે ધીરે રહીને. હે પેલા એ તો એકય ભગવાનની વાત ન માની અને પછી ધીરે રહે એને ફળ ચાખી જોયા જાય, ઝેર વ્યાપ્યું રોમે રોમ ત્યાં. બોલો લો, શરીરના અંગે અંગે એના જે રસનો જે આમ સ્વાદ હતો ને એ ઉતરી ગયો તરત ભાઈ. હે હા, માટે કોઈ જીવનની અંદર આપણને રોકતું હોય કે ભાઈ કોઈ મોટો માણસ હોય અથવા તો કોઈ સારો સજ્જન માણસ હોય અને આપણને કહે કે ભાઈ આ કામ કરવા જેવું નહીં, રહેવા દો, તો એની અંદર રહીને આપણને ક્યારેક ભગવાન પણ કહેતા હોય છે. કોણ કહેતા હોય છે? ભગવાન કહેતા હોય છે. આજે એક ભાઈ આવ્યા હતા, હરિભગત નથી, સજ્જન માણસ છે. માણસે મને આવીને જે આજે એણે એક વાત કરીને એ મારા હૃદયની અંદર ટચ થઈ ગયા છે. એ કે સ્વામી, મારા જીવનની અંદર મેં બહુ ભગવાનના મંદિરે જઈને દર્શન નથી કર્યા, મેં બહુ ભગવાનના મંદિરોમાં સેવા નથી કરી. કોઈ મારા ઘેર આવે ત્યારે હું ભગવાનના સાધુની સેવા જરૂર કરું, પણ હું સામે ચાલીને કોઈ મંદિરમાં સેવાઓ કરવા જાઉં એવું બહુ ઓછું બને એમ. પણ મારા ઘેર કોઈ ગરીબ માણસ આવે. કોણ આવે? ગરીબ માણસ આવે. મારા ઘેરે ક્યારેક સાધુઓ આવે ત્યારે હું ક્યારેય એને ખાલી હાથે જવા દેતો નથી. કેવા હાથે? ખાલી હાથે એને જવા નથી દેતો. ક્યારેય મને કોઈ બી માણસે આમંત્રણ આપ્યું હોય, ગરીબ હોય, તો હું એના આમંત્રણને સ્વીકારી એના પ્રસંગની અંદર હાજર રહું. એના ઘેર 100 રૂપિયાની ડીશ હું ખાઉં, પણ હું એને 500 રૂપિયા આપીને આવું. થઈ કેટલા આપીને આવું? 500 રૂપિયા આપીને આવું. મેં કીધું આ કરવાનું કારણ શું? તાકે એટલું જ નહીં સ્વામી, મેં મારા ધર્મપત્નીને પણ કહી રાખ્યું છે, હું ઘેર ના હોઉં અને કોઈ ગરીબ માણસ આપણા ઘેર આવી જાય, કોઈ સંત આપણા ઘેર આવી જાય તો એને ક્યારેય ખાલી હાથે જવા દેવા નહીં. મેં કીધું આનું કારણ શું? ત્યારે કે બસ મારા જીવનમાં એક મેં એવો વિચાર રાખ્યો છે, ભગવાન કયા રૂપમાં આવીને ક્યારે મારા ઘેર કંઈક માગી જાય એ મને ખબર નથી. ક્યારેક હું કોકને જાકારો કરી દઉં અને એ જ રૂપમાં જો ભગવાન આવ્યા હોય તો મારું તો ધનોત નીકળે. માટે જે બી મારે ત્યાં આવે બધાનું મારે સન્માન કરવું. વિચારો લો, કેવી સમજણ કહેવાય આની. બોલો, નથી રવિ સભા ભરવા ગયો, નથી નીલકંઠ ચરિત્રની કથા સાંભળી, નથી સાધુ પાસે બેહીને એ કથાઓ સાંભળી, કાંઈ કર્યું નથી. આટલા જીવનની અંદર ખાલી એક ઉપદેશ હતી. પછી મેં એને વાત કરી. મેં કીધું જો આ તમે વાત કરો છો ને પાક્કી વાત છે. મેં કીધું અમારે 98ની અંદર અમારા ગુરુજી, મેં કીધું કંડારી ગુરુકુળની અંદર સ્થાપના કરવા માટે ગયા, ત્યાં પછી રહ્યા. 98માં ત્યાં ગુરુજી હતા અને પછી ત્યાં આપણે એક
કંડારી ગુરુકુળની અંદર આજે પણ કંડારી ગામના મૂળજી ભગત છે. કોણ છે? મૂળજી ભગત. એ જ્યારે પણ ભગવાન સ્વામિનારાયણનું ત્યાં એમના ગામમાં મંદિર છે, કંડારી ગામમાં મંદિર છે, ત્યાર તો ભગવાન સ્વામિનારાયણનું નંદ સંતોએ બાંધેલું પ્રસાદીનું મંદિર હતું. અને જ્યારે સંતો મંદિરમાં આવે ત્યારે કોઈ બી સાધુ આવે એટલે મૂળજી ભગત એની સેવા કરવા માટે જાય. સેવા તો કરે, પણ જ્યારે સાધુઓ ત્યાંથી નીકળે ને તો બાજુમાં વેમરડી ગામ છે, આ બાજુ પોર છે, બાજુમાં ઈટોલા છે. કોઈ બી જગ્યાએ સંતો જવાના હોય ને તો સંતોના પોટલા માથે ઉચકી અને ભગત એમને ત્યાં મૂકવા જાય. બોલો, આવી સેવા કરે. પછી તો ગુરુજીના યોગની અંદર આવ્યા ને પછી સત્સંગ પાકો થયો ને પછી ગુરુજી સાથે ક્યારેક બેઠા હોય ત્યારે એ વાત કરે ગુરુજીને કે ગુરુજી, ક્યારેક ખોટાના પોટલા ઉચકાઈ ગયા હશે ને તો આજ હાચાના સેવા કરવા માટે મારે આવી જવાયું જીવનની અંદર. શું કે ક્યારેક કોઈ ખોટાના પોટલા ઉચકાઈ ગયા હશે ને એના કારણે આજ હાચાના પોટલા ઉચકવાની સેવા મને મળી ગઈ જીવનમાં. બોલો. હા, એટલે ક્યારેય જીવનની અંદર એવું ના રાખવું. કોઈ ગરીબ માણસ આવે, કોઈ સાધુ આવે, આપણી યથાશક્તિ એને આપીએ, એને રાજી કરીએ, પણ ક્યારેય એને તિરસ્કાર ન કરીએ, એને જાકારો ના આપીએ. ભગવાન શ્રી હરિ આજ અહીંયા ફળ જમી રહ્યા હતા અને એ ફળ ઝેરી હતા. પેલા લોકોને કીધું કે તમે આ ના ખાશો, ખાવાથી શું થશે? મૃત્યુ થશે. અને છતાં એણે એ ફળ ખાધા. ભગવાનનું જો માન્યા નહીં તો કેવા દુઃખી થયા વિચારો. ચારે ચારના ત્યાં ને ત્યાં પ્રાણ નીકળી ગયા. પ્રાણ તો નીકળ્યા પણ ઝેર વ્યાપ્યું તો એકએ ભગવાનની સામે બેઠા હતા તો વિનંતી કરીને એમ ના કીધું કે અમને બચાવી લો. બોલો લો, એને ખબર તો પડી જ ગઈ હતી ને કે આ તો કહેતા જ હતા કે ઝેરી ફળ છે છતાંય અમે ખાધા. આ તો જાણનારા છે અને ખાય છે, એને કશું થતું નથી. હવે બે હાથ જોડી લઈએ. ઘણીવાર આવું જીવનમાં થાય. આપણને ખબર હોય કે મારી પ્રાર્થનાઓ અમે ઘણી કરી છે ને એની પ્રાર્થનાઓ ભગવાને સાંભળી છે, અમારા સુખના અને દુઃખના ભાગીદાર થયા છે, અને આપણને રોકતા હોય તોય આપણે ત્યાં રોકાતા જ નથી હોતા. પણ ક્યારેક દુઃખ જીવનમાં આવે તો એની પાસે જઈને માફી માગી શકતા નથી. બોલો લો, કેટલા માણસ અક્કડ હોય છે. માટે જીવનની અંદર જો દુઃખી ન થવું હોય તો જીવનની અંદર હંમેશા શું કાઢવું? અભિમાન કાઢવું. શું કાઢવું? અભિમાન કાઢવું. જેટલા દાસના દાસ થઈને રહેતા થશું એટલા ભગવાન આપણા ઉપર રાજી થશે. 2 દિવસથી આ જ નીલકંઠ ચરિત્ર આપણને શીખવાડે છે. અને દાસના દાસ થયા ક્યારે કહેવાય? જ્યારે આપણને ભગવાનને ભગવાનના સાધુની આજ્ઞા પાળવાનું પૂરું તાન થાય, એમને રાજી કરી લેવાનું તાન થાય. એના વચન એકવાર આપ્યા પછી ફરીવાર એને કહેવું ના આપણને પડે એવું આપણું જીવન થાય ત્યારે આપણે દાસના દાસ થયા કહેવાય. હા, તમારા જીવનની અંદર તમે જો ગ્રસ્ત આશ્રમમાં તમે બધા રહો છો, તમારા ઘરવાળા મેં તો અહીંયા ઘણા બધાને જોયું છે અને હારા માણસોને જોયું છે. તમે અહીં બેઠા હોય કે આણંદ ગયા હોય અને પછી તમારા ઘરવાળા એમ કે ફોન કરે કે ફલાણી વસ્તુ લેતા આવજો. શું કે તમને ફોન કરીને કે ઘેરથી કીધું નથી, ક્યાં કે છે? ફોન કરીને કે છે. અને તમે આણંદથી જીટોડિયા પહોંચી ગયા છો ઓલરેડી. ક્યાં? જીટોડિયા પહોંચી ગયા છો. અને શ્રીદેવીની આજ્ઞા તમને ઘેરથી થાય તો જીટોડિયાથી પાછા જઈને વસ્તુ લાવો કે પછી સીધા ઘેર આવતા રહો? બોલો જોઈ વાલાઓ, બોલો ને. અને એમાં જો ઘેર જઈને જમવાનું બાકી હોય હજુ તો શું કરો? હવે બોલો જોઈએ સાચું. સ્પેશિયલ આણંદ જઈને પાછા બોલો લો. શું કે છે વિવેક? ભૂખ્યું રહેવું પડે ને. તઈ પછી બોલો. એને ખબર તો હોય ને, બાજુ જોતો ના હોય, ભૂખ્યા રહ્યા હોય એનું. એટલે જ બોલે છે. આવી જશે પછી એ નહીં બોલે. અત્યારે તો આજુબાજુ જોતો હોય એટલે ખબર હોય કે આ ભૂખ્યો રહેતો હતો કે રહ્યો છે એટલે.
બોલો. હા, એટલે જીવનની અંદર એ જે આજ્ઞા પાળવાનું તાન જેટલું રહે છે ને, વધારે નહીં. કેટલું? હે, એટલું આજ્ઞા પાળવાનું તાન અહીં થઈ જાય ને, એટલે આપણું કલ્યાણ થઈ ગયું. પછી વાર લાગે. જો લો, અમને કેટલું તમને રાજી કરવાનું તાન છે. આજે 2 વાગ્યાથી લઈ 5:30 વાગ્યા સુધી તમારા માટે આ રમેશભાઈને બોલાવીને મેં 2 ભેગા થઈને તમારા બધા માટે માલપુડા બનાવ્યા. આટલું તો શીખો, સાધુમાંથી આટલું તો શીખો. કેટલા વાગ્યાના બેઠા હતા? 2 વાગ્યાના બેઠા હતા. 5:30 વાગ્યા સુધી બેઠા બેઠા માલપુડા ઉતાર્યા તમારા બધા માટે. બોલો લો. એમનામ બે 2.5-3 કલાક થઈ, એમનામ બેઠા બેઠા માલપુડા ઉતરે તઈ. અને એટલું નહીં, પાછું તમને બધાને વિડીયો બનાવીને મોકલ્યો કે જો સુંદર મજાના માલપુડા બને છે, ઠાકોરજી મહારાજને ધરાવીને તમને બધાને જમાડવા માટે તૈયાર કરીએ છીએ, તમે બધા વહેલા આવજો. બોલો લો. આવું તો કોણ હગી વેવાણી ના હાથે આવી રીતે તો તઈ એ હોટલમાંથી લઈ આવે અત્યારે તો જઈને કે ઓહો જમૈરાજ આવવાના છે, કંઈ વાંધો નહીં. હા, બહારનું નહીં ખાતા, પ્રેમવતીમાં જ લઈ આવો, ચાલો ટિફિન ભરી લે ખાઓ. બોલો લો. તઈ એને પરસેવો અત્યારે નહીં પાડવો કોઈને. પછી તો મેં કાલ રાત્રે પરીક્ષા લેવા બહેનોને મેસેજ મોકલાયો. મેં કીધું બહેનોને કહો કે કાલે માલપુડા બનાવવાના જ, પણ અહીં કોઈને આવડતા. તો બધા બેના ભેગા થઈને ખાલી તમારે માલપુડા ઉતારવાના છે, બીજું બધું તો મારે જ બનાવી દેવાના છે, એટલે બીજી કોઈ ચિંતા છે. બહેનોએ બધા હાથ ઊંચા કરી દીધા. અમને કોઈને માલપુડા આવડતા નથી, સ્વામીને કહી દો કે જાઓ. બોલો લો. સ્વામી કોને કહેવા જાય કે મને નહીં આવડતા એવું? હે, અડધો કલાક મહેનત કરીને આમ કરીએ, કંઈક કુંડાળું વળી જાય, હે ઘડીક એક બાજુથી લાલ થઈ જાય. પણ રમેશભાઈની શ્રદ્ધાને તાલીઓથી વધાવો. હા, નકર હું એકલો જો બેઠો હોત તો હું અમારા જેમ માલપુડા પૂરા કર્યા ને એમ જ તમારા પૂરા કરી દે કે ભાઈ પૂરી બનાવી દે, આપણે કાંઈ માલપુડાના ધંધે લાગવો નથી. પણ રમેશભાઈએ સાથ સહકાર સારો આપ્યો સામે બેન, એટલે પછી શ્રદ્ધા રહી. પછી તો એમ થયું કે હજુ 8-10 કિલોના ઉતારવા હોય તો હાંજ સુધી ઉતારી દઈએ. હવે થાકીએ એવા મસ્ત પૂડા બને. હા, કેવડા ખબર? આવડા માલપુડા. હા, અને બધા માટે એક થપ્પી તૈયાર કરીશ. કેટલાની? 10 માલપુડાની. બરાબર છે ને? હા, 2માંથી એક કામ કરવાનું, કાં 10 માલપુડા જમી જવાના, 10 માલપુડા ન પૂરા થાય તો બધાને હજુ પિતૃપક્ષ શ્રાદ્ધ પૂરા થયા નથી. અને આજ મને કહેતા એટલો તો આનંદ થાય ભાઈ કે આમાંથી ઝાઝા જે રેગ્યુલર આવવાવાળા ભક્તો છે એને કાં ઠાકોરજીના થાળ અને કાં ઠાકોરજીને સંતોની રસોઈ ઝાઝા બધાએ પોતાના પિતૃઓની પાછળ અહીં લખાવી આ વર્ષે. વિચારો લો તમે. હા, લખાવી. ઘણા બધા ભક્તોએ લખાવી. વિચારો. હે, એટલે જેણે લખાવી છે એને હવે એ તો પૂરી થઈ ગઈ, પણ આ દંડ રૂપે રસોઈ લખાવાની. કયા રૂપે લખાવાની? દંડ રૂપે. અને જેણે નથી લખાવી એને લખાવી દેવાની. બરાબર છે ને? એટલે 2 ઓપ્શન રાખ્યા છે. પણ અજય 10-10 તફ્ફીઓ તો યાર છે ને આપણી જોડે? પાકો ને? હા, બસ. બોલો લો. અને સાથે સાથે અમારા આ છોકરાઓને તાલીઓથી વધાવો. છોકરાઓ કે અમે અમને વધારી લઈએ તાલીઓથી, બીજા કોઈ વધાવે કે ના વધાવે. બોલો. અમે ગરમ પાડીને આમ જ્યાં હજુ નીચે નાખીએ પેલા થાળાની અંદર, ત્યાંથી ખોલવાના. એ ખોલવાના તે અડાવ તો ખરા, ખબર પડે એકાદ બે ને. તઈ 2 માલપુડા આમ કરીને આમ ઊંચા કરો તો ટેરવા લાલ થઈ જાય. બોલો. પણ જેટલા માલપુડા 10 કિલોના ઉતાર્યા એટલા 10 કિલોના એ છોકરાઓ બેઠા બેઠા શું કર્યા? ઉખાડીને થપ્પીઓ કરી. વિચારો લો. હા, એટલે તમારા માટે આટલી બધી આ લોકો મહેનત કરે છે, અને પછી તમે જો એને ન્યાય ન આપો હે તો તમને બધા લાકડી લઈને મારીને ખવડાવવું પડે. ખાવ. હવે તો ના જ મૂકીએ અમને તમને. હે, જેમ ભગવાન સ્વામિનારાયણ છે ને, દબાણમાં હતા. છેલ્લો પ્રસંગ કહી દો, પછી કથા પૂરી કરી દો.
ભગવાન સ્વામિનારાયણ ડભાણની અંદર યજ્ઞ કર્યો, તમને બધાને ખબર છે ને? હે, પૃથ્વી ઉપર ન તો ક્યારેય થયો ન ક્યારેય થાય એવો મહાન યજ્ઞ ભગવાન સ્વામિનારાયણે સ્વયં આ પૃથ્વી ઉપર હતા ને ત્યારે કરાયો. અને ત્યારે બધા બ્રાહ્મણો આવ્યા ત્યાં. કોણ આવ્યા? બ્રાહ્મણો. એ યજ્ઞ થાય ને વેદીઓ ઉપર બેસીને ઘીને હોમે, મંત્રોચ્ચાર કરે, અને પછી બપોરનો સમય થાય, બધાને ફલાહાર થાય ને સાંજનો સમય થાય, ભગવાન સ્વામિનારાયણ પાક્કી રસોઈ બનાવે ને બધા બ્રાહ્મણોને જમાડે. પણ એની અંદર છે ને આમે ઘણા હોય ને એવા ન્યારી હતા કે ઓહો આટલું બધું બનાવે છે આ લોકો, ખાલી થતું નથી, આમનું કંઈક ખૂટે ને એવું કંઈક આપણે કરીએ. તે શું કરે ખબર છે? આ લોકો બધા રાત્રે ભેગા થાય અને ટોપલા જે પેલા લાડવાના ભર્યા હોય ને એના સરોવર છે અત્યારે, એ સરોવરની અંદર જે નાખ્યા હોય કે કાલે લાડવા ખૂટવા જોઈએ. બોલો લો, ભગવાન સ્વામિનારાયણ કે લા આ તો કંઈક સિક્યુરિટી કરવી પડે, ખવડાવવા માટે કરીએ છીએ, કે નાખી દેવા માટે થોડા કરીએ છીએ. હે, અને આજે તમે જો ભાળ એ કંઈ માલપુડું કે દૂધપાક કે જે કાંઈ હોય એ બધું અત્યારે બધું લિસ્ટ નથી જાહેર કરતો હું. હે, કશું બગાડ્યું છે તો તમારી ખેર છે નહીં, કે બગાડવા માટે થોડું કરીએ છીએ. દરબારોની રાત્રે ભગવાને મીટિંગ કરી. કાલે બધા જ દરબારોને સેવા શરૂ થાય છે. શું મહારાજ સેવા? તમારે રાત થાય એટલે બધાએ કોઠારની સિક્યુરિટીમાં જ ગોઠવાઈ જવાનું. લાડવાને આ કોઠારો હોય ને એની સિક્યુરિટીમાં ઊભું રહી જવાનું. કોઈને રાત્રે પ્રવેશ મળવો જોઈએ? મહારાજ કે ના મળે. બસ પછી કાંઈ બીજે દિવસ થયો અને બીજા દિવસની અંદર બ્રાહ્મણો જ્યાં સાંજ પડી અને જ્યાં કોઠારમાં લાડવા ભરીને નાખવા માટે જાય ત્યાં તો સિક્યુરિટી ટાઈટ, કંઈ એકઈથી આડું ઓળું થવાય નહીં. ભગવાન સ્વામિનારાયણ કે રાત્રે કંઈ વાંધો આવ્યો? સવારે પૂછ્યું તા કે ના મહારાજ ખૂબ સરસ રીતે કોઈ પ્રોબ્લેમ નહીં. મહારાજ કે આજે સાંજે પંક્તિ થાય ને ત્યારે બ્રાહ્મણો લાડવા ખીચામાં ભરે છે. હવે શું કરે છે? ખીચામાં ભરે છે, અને ખીચામાં ભરી ભરીને બહાર ફેંકી દે છે. એટલે આજે એક એક બ્રાહ્મણને એક એક આપણો હરિભગત પાછળ ઊભો રહેવો જોઈએ. કોણ? એક એક હરિભગત. અને આ હરિભગત શું લઈને ઊભો રહેવો જોઈએ? શું લઈને? લાકડી લઈને ઊભો રહેવો જોઈએ. શું લઈને? લાકડી લઈને. ખાવું એટલું ખાવ, પણ ખીચામાં નહીં, બગાડવાનોય નહીં. બોલો લો, આવી રીતે ભગવાન સ્વામિનારાયણે ડભાણમાં યજ્ઞ કરેલો. માટે ખાજો આજે. એમાંય આજે તો આ હા હે, આપણે એક આપણા બાપનું શ્રાદ્ધ હોય એની અંદર તે બધાય એના ઉપકારોને યાદ કરી અને બધાય શ્રાદ્ધ કરતા હોય, હે, પરિવારને જમાડતા હોય, ભગવાનને જમાડતા હોય, સંતોને જમાડતા હોય, હે, તો આ તો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ. હે, આ દુનિયાના મા બાપ માટે પણ લખાયું. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પૂરનારના તમે કોડને ભૂલશો નહીં. હે, એક આ જન્મની અંદર, એક આ જન્મમાં પોતાના મા બાપે આપણને જન્મ આપ્યો, એને જો આપણે આખી જિંદગી ન ભૂલવાના હોય, હે, તો જેણે આ જન્મ, જેણે મનુષ્ય જન્મ આપ્યો, શું આપ્યો? મનુષ્ય જન્મ આપ્યો. મનુષ્ય જન્મ આપ્યા પછી જેણે પોતાની ઓળખાણ કરાવી દીધી, અને જ્યાં સુધી જન્મ છે મૃત્યુ છે ત્યાં સુધીના આપણા અત્યારના હકીકત મા બાપ છે, પણ જે અનંત જન્મોથી આપણા મા ને બાપ થયા છે એવા ભગવાન, હે, એ આજ સ્વધામની અંદર ગયા ને એમની આજે તિથિ હોય, હે, અને આજ આપણે બધા એના માટે કંઈ ના કરીએ ને એને યાદ ન કરીએ તો આપણા જેવા કોઈ કૃતજ્ઞ કહેવાય નહીં. માટે આજ ખૂબ સુંદર મજાનો થાળ છે, બધા ભગવાનને યાદ કરી જમાડજો. ભગવાન નીલકંઠ ચરિત્રની આજ કથા અહીંયા પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે
આજે ભગવાનના ચરણોમાં આપણે બધાએ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આવીને આવી ચાતુર્માસ પૂર્ણ થાય ત્યાં સુધી અમારી બધાની શ્રદ્ધા રહે, અમારી ભક્તિ રહે, તમને રાજી કરવાનું અમારું તાન રહે, અને દિન પછી દિન તમારા સત્સંગે કરી અને અમે તમને, ગુરુદેવને, આપણી આખી ગુરુ પરંપરાને, આપણા લોયાધામ પરિવારના સંતોને, ભક્તોને આપણે બધા રાજી કરી શકીએ એવા આપણા બધાના જીવન થાય એવી આજે આ 7મા દિવસની કથા પૂર્ણ થાય છે ત્યારે ભગવાનના ચરણોમાં આપણે બધાએ હૃદયથી પ્રાર્થના કરીએ. અને તમારે બધાએ 7 દિવસ પૂરા થાય એટલે એકવાર હું મને આપવાના, બધાએ શું આપવાના? આજ તો તમને બધાને અમારા બહેનોના યજમાન પદે આજે તમને બધાને દૂધપાક ને માલપુડા ખવડાવવાના છે. તો આજ તો તમારે મને દૂધપાક ને માલપુડા જેવા તો આશીર્વાદ આપવા જ પડે ને ભાઈ. હે તો કરો, ચાલો હાલો 2 હાથ ઊંચા કર. ધર્મસ્વામી કહેતા હતા કે મને થોડા આશીર્વાદ અપાવડાવજો. ગઈ કથા પૂરી થઈ ત્યારનું મેં ધર્મસ્વામી યાદ રાખ્યું, મને તાલીથી તમે એકવાર વધાવો. બોલો લો, હા તમે નહીં, ધર્મસ્વામીને કીધું મેં. તઈ પછી બોલો, એમની રિક્વેસ્ટ મેં 1 મહિનાથી યાદ રાખી હતી. એટલે આજે તમે બધા ધર્મસ્વામીને આશીર્વાદ આપજો ભાઈ. હા, એકલા બેહીન ખાવું એ આપણે હારો, 2 જણા ભેગા રહેતા હોય તો વહેંચીને ખાઈએ તો આનંદ વધારે આવે ને. હે તો આજે હાલો તારે 2 હાથ ઊંચા કરો ભાઈ, કરો જો બધા. કોઈ કચાશ રાખી નહીં ને? વાહ વાહ, તું ઊંચા કર, 2 હાથ ઊંચા કર. હા, આશીર્વાદ આલ મને આજે. તો પછી હે મહારાજ, બોલો તો ખરા વ્યવસ્થિત. હે ગુરુજી, હે મુક્તાનંદ સ્વામી, હે સદગુરુઓ, તમે બધા આ 2 સંતો ઉપર એવા રાજી થજો, એવા રાજી થજો, એ એમને સાધુતા ખૂબ આપજો. અમને બધાને આવી કથા વાર્તા કરી સદાય રાજી કરતા રહે, અને અમને ક્યારેય ખીજાય નહીં એવા ખાસ સ્વભાવ એમના કરાવજો કઈ. હે એવી પ્રાર્થના કરવી છે ને આજે? નહીં કરવી એવી? ઘણા ના પાડે છે કે એવી ના કરવા દેતા, અને ઘણા આમ કરે છે કે એવી કરાવડાવો એમ. હે હા, અમને જ્યારે પણ કંઈક કહે તો અમને સવળું લેતા શીખીએ, અને સદાય એ સંતો અમને પોતાના માની અને જે કાંઈ કે અમે સ્વીકારી શકીએ અને અમને કહી શકે એવા આ સંતો નિધડક રહે એવી આજ ભગવાન તમને અમે પ્રાર્થના કરીએ છીએ. એમના ઉપર ખૂબ રાજી રહેજો, એમને ખૂબ સારી સાધુતા આપજો, એ ખૂબ અમારા સત્સંગની અંદર સેવા કરે અને અમને બધાને રાજી કરે એવી કૃપા તમે આ બંને સંતો ઉપર વરસાવજો મહારાજ. બસ આટલી તમારી મને દક્ષિણા મળી જાય ને 1 મહિને, એટલે મારું જીવન તગડા જેવું ભરાય જાય. તે પછી હા, તમારે જ આશીર્વાદની જરૂર પડે એટલું નહીં, અમારે આશીર્વાદની જરૂર પડે. તા ગુરુજી હમણાં 3 દિવસ પહેલાં જ ફોન પર કહેતા હતા કે પ્રીતમ, આપણી સાથે એકાંતિક 5-7 હરિભગત હોય ને તો આપણને ભજન કરવાનું બળ મળે અને હરિભગતને ભજન કરવાનો બળ મળે. તઈ તમે આવીને બેઠા હોય ને એ યજ્ઞ કરતા હોય ને, અમારી છાતી ભલે કંઈક વ્યવહારના કામમાં હોય, કામની અંદર હોય, ક્યારેક કથાની તૈયારીમાં હોય, ક્યારેક કોઈક આવ્યું હોય, પહોંચી ના શકીએ, પણ બેઠા બેઠા ગૌરવ થાય કે ઓહો 4 હરિભગત 5 હરિભગત 9-10 વાગે આવીને ઓમ શ્રી સ્વામિનારાયણ સ્વાહા, ઓમ શ્રી સ્વામિનારાયણ સ્વાહા ભજન કરવા વાળા છે, એનો આનંદ અમને હૃદયની અંદર હોય. બોલો હા, માટે તમારા જેવા ભક્તોનો અમને યોગ છે, એમનું સાનિધ્ય છે, એને કરી અમે પણ ખૂબ રાજી છીએ.
મહારાજને પ્રાર્થના કરીએ, આવાને આપણે સદાયને માટે કાર્ય કરતા રહીએ. હવે આવતા મહિનાની અંદર છેલ્લી નીલકંઠ ચરિત્રની કથા આવશે. નીલકંઠ ચરિત્રને નીલકંઠ એવું કહે છે કે હવે આ વર્ષે પૂરી જ કરી દેને હવે તો એવું એમ. પણ મારી ઈચ્છા નકર એવી હતી કે આ વખત હવે આપણે નીલકંઠ ચરિત્રની 3 કથા કરી, હવે તે ચોથી કથા ઘનશ્યામ ચરિત્રની કથા કરીએ એમ. શેની કથા? ઘનશ્યામ ચરિત્રની. પણ આ લાઇટ ગયો એટલે હવે મારું મન માનતું. હવે પછી તમને ક્યારેક સંભળાવીશું ઘનશ્યામ ચરિત્ર કથા. કઈ? ઘનશ્યામ ચરિત્ર, ભગવાનના બાળ ચરિત્રની કથાઓ. આપણે જ્યારે ચાલુ કરીને ત્યારે પહેલા દિવસે ચરિત્ર સંભળાયા હતા ને, ભગવાન શું લેવા ગયા હતા? ચાંદ લેવા ગયા હતા ને, એવી કથાઓ, એવી મજા આવે એવી કથાઓ છે. પણ એ પછી ક્યારેક લઈશું. હવે 7 દાડાના કોઈક યજમાન તમે બધા પાછા થશો ત્યારે કરશું. પણ અત્યારે અહીંયા કથાને પૂર્ણ કરીએ છીએ. ભગવાનના ચરણોની અંદર આપણે મંત્ર દ્વારા આખી કથાનું ફળ અર્પણ કરીએ અને ત્યારબાદ એક નાનકડો એવો કાર્યક્રમ લઈ અને તરત સભાને પૂર્ણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે કરોમિ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. આજે 7 દિવસની કથા ભગવાનના ચરણોમાં, આપણે આખી ગુરુ પરંપરાના ચરણોમાં સમર્પિત કરી અને અત્યારે 7મા દિવસની કથાને અહીંયા પૂર્ણ કરીએ. ભગવાનના જય ઘોષ સાથે અત્યારની કથાને અહીંયા પૂર્ણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઠાકોરજી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની, સદગુરુ દેવની, 500 પરમહંસની. સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.